પાટણ જિલ્લા લોકસભા સીટના નિરાશ્રિત સમાજનો સમાવિષ્ટ ન થતા સમાજ નારાજ. ભાજપના વર્ષો જૂનો ગઢ ગણાતો સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલ છે. ભાજપના સંગઠનમાં નિરાશ્રિત ઠાકોર સમાજના યુવાનો કાર્યકર્તાઓના નામ સંગઠનમાં ન આવતા સમાજ નારાજ. 30,000થી વધુ વોટ હોવા છતાં પણ સંગઠનમાં હોદ્દાઓ ન અપાતા સમાજ નારાજ. સંગઠનમાં નામ ન દાખલ થતા પક્ષના પાટણ જિલ્લા પ્રમુખ પાસે નારાજગી વ્યક્ત કરતો ઓડિયો ક્લિપ વાયરલ. રાધનપુર, સમી, સાંતલપુર અને હારીજમાં નિરાશ્રિત ઠાકોર સમાજ વસવાટ કરે છે. સંગઠનમાં સમાવેશ થશે તેવું આશ્વાસન આપ્યું. અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ ઇન્ડિયા. નમસ્કાર સાહેબ. हेलो નમસ્કાર. नमस्कार ગોકુળપુરાથી રામજીભાઈ બોલો. बोलो ચંડાળી ઓળખ્યા? हुए એટલે હું એમ કહેતો સાહેબ, हाँ આપણે જે આ માળખું કર્યું ભાજપનું, हुए 84 જણા લીધા ને સાહેબ? આપણે 84 કેટલા લીધા? 4 લીધા. આ હવારમાં વિડીયો આવ્યો તો મારામાં કે આ ઓલા આ સંગઠનમાં આ જાય ને ઓલામાં આ જાય ને આ બધાનું નામ વિડીયો કહો છો તમારે? 4 મને લીધા એમ? હા. ચાલ વડું આ એવું તો કઈ આપણે જાણી નહીં. મેં તો મને તો ખબર હોય ને. એમ? હા હું એટલે આ તો પાટણ જિલ્લાનું ઓલું ચૂંટણીનું હશે રામજીભાઈ. એ રાધનપુરનું નથી? ના ના, આખા જિલ્લાનું ચૂંટણી વિભાગ વાળામાં લીધા હશે, એનું હશે એમ કહું. આપણે કોઈ સંગઠનથી કઈ લીધા? આપણી કમિટી રાધનપુરમાંથી તો છે ને, પરવીન કાકા નાનિયાના નામ છે ને બધા, અને બધી સમાજના છે. હું મારું કેવું એટલું સાહેબ છે કે બધી સમાજના છે, અમારો નિરાશી ઠાકોરનું એક પણ નામ નથી. હું તમારા નાખું વિડીયો. હાલો હાલો. પણ મને તો ખબર હોય ને બોડું. હા, એટલે તમને ના ખબર હોય એટલે કીધું ને મેં કીધું સાહેબ તમે પ્રમુખ છો ને, અમારા નિરાશી ઠાકોર એક નથી. ના ના, તમે તાર નાખો. આપણું હા, રાધનપુર નાખી. ક્યાંનું હે શું હે મને કહો. હા, જાણી પછી મને જવાબ દો. હા હા હો. જિલ્લા ભાજપ પ્રમુખ બોલો, દશરથભાઈ. કોણ? હા સાહેબ, બોલું છું, રાધનપુર થી બોલું છું, નાનજીભાઈ. બોલો નાનજીભાઈ, શું હતું? મજામાં સાહેબ. આમાં એવું હતું કે અમારી સમાજ એટલે નિરાશિત ઠાકોર સમાજના અહીંયા 35,000 વોટ છે અને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છીએ. હવે આ ટીમની જે રચના કરી 83 જણની, એમાંય અમારું નામ નથી. અહીંયા જે પેજ નું પેલું હોય ને, એમાંય અમારું નામ નથી હોતું. બરોબર, સંગઠનમાં કોઈ પણ જગ્યાએ હોતું નથી અમારી સમાજનું નામ. એટલે મસાલીથી અત્યારે રામજીભાઈ નો ફોન હતો, એટલે મેં કીધું જિલ્લા પ્રમુખને આપણે વાત કરીએ. બરોબર, કારણ કે આટલી મોટું વોટ અમે વર્ષોથી ભાજપને આપીએ, છતાંય આવું કેમ? જોડાયેલું હું. શું નામ આપનું? નાનજીભાઈ ઠાકોર. હા, નાનજીભાઈ જોડાયેલું હો ને હું. એટલે આમાં 83 માં નથી અને નીચે નથી. બરોબર, એટલે હા, તમે જોઈ લો. તમે થોડું જોઈ લો અને થોડું કરો ને, કારણ કે આ તો શું નારાજગી જેવું થાય. કારણ કે દર વખતે દેવજીભાઈને ને એમને કહું છું કઈ રીતનું શું છે એ જોડાયેલું હા, હો ને. કારણ કે આ ચૂંટણી ટાઈમે સાહેબ અમારે એ પેલું હા, એટલે સાહેબ, કારણ કે વર્ષોથી સંકળાયેલા છીએ પાછા. હા, હું મસાલી આવેલો છું. હા, બરોબર. હું તો ધરવડી નો છું, એમ ને? ધરવડી લક્ષ્મીપુરા. સારું તો સારું. જોડાઈ લો એટલું. કાલ ફોન કરું સાહેબ તમને બપોર હા પછી. હા હા. હો, ઓકે. હેલો હાજી, કલ્પેશભાઈ, મજામાં? એકદમ. બોલો બોલો નાનજીભાઈ. શું ચાલે ભાજપમાં? બસ ભાજપમાં 5 લાખની લીડ. એવું એમ ને? હા, બરોબર, પાટણ સીટમાં. સમજી ગયો. હવે કાલે પેલી ટીમની રચના થઈ, એ તો ન્યૂઝ મેં લીધા, તમે જોયા છે. હા, 83 જણ. બરાબર. બરાબર. હવે અમારી સમાજનો અહીંયા વોટ તો તમને ખબર છે કેટલા હશે? 30,000 તો ખરા ને? હા હા હા. બરોબર. તો હવે દર વખતે અમારી સમાજના ભાજપને વોટ પડે, એ તમને ખબર છે. બરાબર છે. નિરાશી બરોબર. તો ઠાકોર લગભગ હા બધા હા ભાજપ તરફી. હા, અને અહીંના જવાબદાર એક તો તમે અને પેલા પ્રમુખ. બરોબર. તો હવે અમારી સમાજનો કોઈ એવો કોઈ વ્યક્તિ નથી કે આ યાદીમાં અમારી સમાજનું નામ હોય. બરાબર. બરોબર. એટલે મને તમારી ત્યાંથી સ્થાનિક મઘાપુરાથી ત્યાંથી ફોન હતા. મેં કીધું શહેર પ્રમુખ છે, આપણે પૂછી લઈએ. બરોબર, કારણ કે એમને ખ્યાલ નહીં હોય, નહીં તો આવું ના થાય. તમે એક કામ કરો, તમારી કોઈ રજૂઆત હોય ને તો એ તમે મોકલો તો આપણે જિલ્લા પ્રમુખને મોકલીએ, ત્યાંથી પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચશે. એટલે આ તો શું, અહીંયા જે ભાઈ ચૌધરી છે, એ તો શું એમના સમાજના જ વધારે લીધા છે, પણ અમારી સમાજ એ ભેગી છે ને દર વખતે.
100%. બરોબર, અને જેને આવે એને નવાને નાખી દેવાના. અમારી સમાજ તો વર્ષોથી છે, તો પછી એક બે તો અમારે લેવા પડે ને એમાં. 100%. તમારી લાગણી અમે 100% પ્રદેશ સુધી પહોંચાડશું. અને હા. તમે મને કોઈ રજૂઆત હોય ને તો લેખિતમાં જ મોકલો તમે તાર, અમે આગળ ફોરવર્ડ કરી દઈશું. હા તો બરોબર, એવું કરીએ. બરોબર ને? હા, કારણ કે કાલે પેલા આવવાના છે મકાપુરા બચાવલી વાળા, પણ મેં કીધું આપણા તમે ઘણા આવો, પૂછી ઘણા લઈએ. નિરાશિત ઠાકોર ને હમણાં જે સીએ નવો કાયદો બનાવ્યો ને એ આપણા મોદી સાહેબ ને ગૃહમંત્રી સાહેબે, તો એનાથી આપણા ઘણા નિરાશિત ઠાકોર ને ફાયદો થશે. એ તો 100% સાચી વાત છે તમારી. અને અમે તો વર્ષોથી સંગઠનમાં નાના બધા ભેગા છીએ. તો સાચી વાત છે. ટૂંકમાં તમારે અહીંથી તમને ખબર હોવી પડે, કારણ કે તમારી એ જવાબદારી છે. ના, મારી જવાબદારી શહેર પૂરતી, પણ તાલુકાની મારી શહેરમાં જવાબદારી નહીં, પણ તમે એમની શહેરમાં મને કરીને. કોઈ પણ રજૂઆત મોકલો ને તો હું તમને તમારી રજૂઆત ઉપર મોકલીશ, અને ત્યાંથી પ્રદેશ સુધી પહોંચશે એની બાંયધરી આપું તમને. સમજી ગયો. હા તો કઈ વાંધો નહીં. બરોબર, તમને કાલે લેખિતમાં રજૂઆત પરમ દિવસે આપીએ. બરોબર ને? ઓકે. કાલ તો રજા અને છે, આ થોડું પરમ ધ્યાન દિવસે રાખો આપો. કલ્પેશભાઈ, કારણ કે થોડો શું શહેર પ્રમુખ છો એટલે ના, કે કઈ સમાજ ચોક્કસ. બાકી રહી જાય છે ને કઈ સમાજ આપણને મદદરૂપ થઈ એ ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં શું નારાજ થાય પછી બધા. ના, તમારા આખા પરિવારને હેપી હોલી, આખા હા. સમાજને મારા તરફથી. બરાબર. આપને નમસ્કાર સાહેબ. હલો, નમસ્કાર. નમસ્કાર. ગોકુલપુરાથી રામજીભાઈ બોલું. બોલો. ચંડાળી ઓળખ્યા? હોય. એટલે હું એમ કહેતો સાહેબ, હા. આપણે જે આ માળખું કર્યું